ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના લગભગ 8:20 જેવું થયું હોય આપણી નોકરી પૂરી અને હું થોડી વાર આયા ઓપરેટર નોકરી આવ્યા તો હું હોઈ રહ્યો હતો. થોડું હવે નહીં કહેવું નહીં કહેવું નહીં દુઃખ દર્દ પીડા કડા કેવી નહીં. ઈરા 8 વાગે નોકરી આવી એટલે 20 મિનિટ જેવો હું ખાલી હોઈ રહ્યો હતો એમને વાતો કરી દુઃખના ભાગીદાર છીએ અમે બે. તો ચલો હવે જઈએ ઘરે અને આજે છે સેફટી વિઝિટ. તો સેફટીમાં રહેજો, આપણે પહેરીને જઈએ. હેલ્મેટ ફરજિયાત છે અમારે છે ને આ એરિયામાં અમે જઈએ તો અમારે ફરજિયાત હેલ્મેટ પહેરવું જ પડે. હેલ્મેટ અને સેફટી શૂઝ જો અમારે પહેરેલા છે ને બરાબર. તો આજે એની વિઝિટ છે, બધું ચેકિંગ થાય સેફટી વિશેનું કે કઈ કઈ સેફટી રાખી ઓપરેટરો. અને જો પગ ફોલ્ટ હાથમાં આવી જાય તો વળી પેનલ્ટી. જો કે માર તો હું 5 વર્ષથી આ સાબરમતીમાં હોઉં કદી પેનલ્ટી આવી નહીં. કદી નહીં વાગી? મારી જિંદગીમાં એક વખત નહીં વાગી. પણ આપણો એક નિયમ કે સાઈડ ઉપર આવીએ ને એટલે સેફટી શૂઝ હેલ્મેટ અને કમ્પ્લીટ પહેરી જ જાય. આપણે કોલ્ડમાં એવું કામ નહીં કરવાનું. હું 5 વર્ષથી નોકરી કરું સાબરમતીમાં પણ કદી ફોલ્ટ નહીં આવ્યો આ સેફટી બાબતનો. કારણ કે આપણે એકદમ ઈમાનદારીથી નોકરી કરીએ. જો કમ્પ્લીટ ટી શર્ટ પહેરીને જ રોજ હું વિડીયો બતાવું છું કે ઘેરથી ટી શર્ટ પહેરીને જ નીકળવાનું, બરાબર. એટલે સેફટી વિઝિટની ચપ્પાડમાં આવ્યા નહીં કોઈ દિવસ. બીજા બધા ઘણા આવી ગયા. તો ચાલો જઈએ ઘરે અને ઘરે જઈને પછી કોક નવું બતાવીએ. તો નોકરીથી ઘેર તો આવી ગયો કઈ નહીં અને હવે જ આવું છે મારા બજાર ઓઇલ લેવામાં. શું હોય લે ઉપાડ બીજો કેલ્બો લઈ લીધો. ઓઇલ લેવામાં જાઉં કેલ્બો લઈ લીધો. જરા માં કેલ્બાનું ઉપાડી કે તાર જોડે કેલ્બો જ છે મારો. એ ભણ્યા પી ઉપાડ, માથામાં ઉપાડ, ઉડી માથામાં ઉપાડ. લઈ જાઓ, ચાલો લઈ જાય. એ ભણ્યા હેડ 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 વિડીયો લઈ દો હેડ. ઓમ 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 કે જે હેલો ગાઈસ, જય માતાજી. સુણસણના કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. એમ કે તમારા ગામનું નામ લે કે આપણા ગામના કમેન્ટ વિડીયો જોતા કમેન્ટ કરી દો. નહીં લે ફોન લેવો, લઈ લે અને હું લઈ લે છોડ અને ફોન પકડી રાખ્યો. છોડ હા ચડો, મારે મોડું થાય છે. હું જવું હવે ઓઇલ લેતા આવું 4 રસ્તે જઈને પંપે. એ પીવડી લાહેડ કેલ્બો લાહેડ હું જઉં. ટાટા. તો ચાલો આપણે આઈબીપી પેટ્રોલ પંપ સિદ્ધપુર ચોકડી પર આવી ગયા હતા અને ધાર્યું નતું એ માણસ નોકરી પર છે આજે. જો કે મેં જ તૈયાર કરેલો માણસ નોકરી પર છે એટલે એમ કે આપણને સારું ગમે એમ કે આપણો તૈયાર કરેલો માણસ કમ્પ્લીટ નોકરી કરે અને જો આપણને ઓઇલ ભરીને આવી દીધું હોય તો હવે ઓઇલ લઈને નીકળું છું ઘરે ને. આજ લગભગ જવાનું થાય અમારે અમદાવાદ. જસ્ટ કહું છું જવાનું થાય તો આપણે બતાવી જવું, નકર નહીં જવાનું થાય તો કોઈ નહીં. શું કહેવું? તો નાસ્તો કરી લે અને અમે જઈએ હવે ઘરે. A few moments later. તો જય માતાજી મિત્રો, આપણે ઘરેથી કઈ ના નીકળ્યા છે ને હવે પહોંચી ગયા છે. ચલો પહોંચ્યા હતા કૃષ્ણા આવું લખેલું એની ખબર ના પડે. વિજાપુર લગભગ વિજાપુર આપણે પહોંચી ગયા અને જવાનું છે અમદાવાદ. મેં આગળ કીધું કે થોડા કામથી જવાનું હોય તો હંગાત છે. તે દિવસ હતા અમે 3 જણા છીએ. દિલોભાઈ છે આપણા કરણ સિયાદ આવી ગયા અને આ બાદ છે બલ્લુભાઈ. અમદાવાદ એને સારું ગમ્યું એટલે ફેરથી ફરવા આવ્યા છે. તો આજ તો લેટ થઈ ગયા છે કે આજ વાગ્યા છે 2. શું વાંધો નહીં, ઓછું રખડવાનું થાય. આપણે તો કોઈ સાધનમાં જ આવું છે. સાધનમાં તો આવું નહીં પડતું. ટ્રાફિક આવે તો ખબર પડે કે કેટલો ટાઈમ જતો રહે. આમ તો રસ્તો સીધે કોઈ તકલીફ વાળો નહીં. બરાબર. થોડો અંદર રસ્તો એવો આવી જાય ટ્રાફિક વાળો, એ થોડી ઘણી આપણે તકલીફ પડી છે. પણ આ રોડ ઉપર તો મોટા ભાગે ટ્રાફિક નહીં જ નડતું. આ વલ્લુભાઈ જ્યાં રસ્તા લઈને આવે અમને ખબર નહીં, ડાયરેક્ટ શોર્ટકટમાં નીકળી જાવ ને એવું જ લાગે કે બજારમાં જ છીએ. ખબર નહીં પડતી ને સિટી આવી જાય. તે જાણું વિચાર કરતો કે હવે મહેસાણા પહોંચ્યા કે ના કે અમદાવાદ પહોંચી ગયા હવે. તરત ગાંધીનગર આવ્યું તને ખબર પડી નહીં? હા, ગાંધીનગર આવ્યું તને ખબર પડી કે અમે ભાઈ પહોંચી ગયા કમ્પ્લીટ સિટીમાં. કારણ કે શેર ટુ આવત રસ્તો હતો. વિજાપુર 30 બરાબર. વિજાપુર થી કેટલું રે અમદાવાદ? 30 નહીં યાર,
ત્રણ કિલોમીટર. 3.0 હતું. 30 કિલોમીટર નહીં થતું. પેલો ફોન ચાલુ હોય ખબર હવે આમ બેઠા બેઠા ખોતરે છો ભાઈ આ ફોન ચાલુ છે જી આ એકને ખોતરી દીધેલું હોય. 30 કિલોમીટર 30 કઈ નાખી. આ તો જીરો કરી નાખો છે. તો આજ તો નોકરીની રજા હતી એટલે દિલીપીઓન હંગાત આવી જાય છીએ ને આમ તો નોકરી ટાઈમ તો હોય જ બરાબર. હવે આપણે નોકરી રાખો દાડ રજા હા દિલાય રજા. મોજ કરો તો ગાંધીનગર આવીને આપણે નાસ્તો કરવા બેઠા હતા એક જગ્યાએ. જો આ બાદ આપણે મંગાવી દીધો છે. પિઝા મંગાયા છે, ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક્સ. બટાકું ફ્રેન્ચ ફ્રાય, બસ ફ્રાય નહીં યાર ફ્રેન્ચ ફ્રાઈસ. હું અહીં માગવાનો હતો હમણાં પેલું બટાકાનો આવા ચીપો આલો ચીપો ચીપો. તો અડધો ઓર્ડર આવી ગયો, અડધો બાકી. ના તું ખાવાનું બાકી ખાવાનું બાકી નહીં. તો પછી નાસ્તો કરીને પછી અમદાવાદ બાજુ આગળ નીકળીએ. તમારે એક પેપ્સી બાકી છે જોઈએ એટલે કરીએ. આપણો બીજો ઓર્ડર એ આવી ગયો. પનીર પીઝા, સાદા પીઝા, પનીર પનીર પેરી પેરી. પનીર પ્યારી 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 પેરી પ્યારી પ્યારી પેરી પેરી. પ્યારી પ્યારી તમારે મંગા દે બધા ફાવે ને પેરી પેરી પનીર પેરી. પનીર પ્યારી પ્યારી. તો ચાલો નાસ્તો કરી લઈએ. આ સાદા હોય તો પેનમાં તો જય માતાજી. આપણે અમદાવાદથી કોમ પટાઈને લગભગ ઘણા કલાક પછી પાછા આવી ગયા છીએ અને હવે નીકળ્યા છીએ ઘરે. આ ઓડી લેજો ઓડી 4 બંગડી વાળી ઉડી. સાની પોત બંગડી હોય 5 બંગડીઓ બદલાઈ ગયું. તો હવે નીકળ્યા છીએ આપણે હીરા રોડ ઉપર કે જો બધું છે ને લાઇટિંગ ને બધું. શું કહેવાય છે રોડ કહેવાય? એરપોર્ટ રોડ, એરપોર્ટ રોડ. એરપોર્ટ રોડ બરાબર. અને જોતા જોતા હેડે જઈએ છીએ. આખો દાડી કોમ જ કર્યું હોય. નવું આવી બતક આવ્યું. કયું શી આ વાયુ? હું આવ્યું. બતક બતક. હા દેખો દેખો લાઈટ વગર બધું આ આખો રોડ પર એવું જ છે. બધું બતાવી દઈએ. લીલાભાઈ કેવું રહ્યું? આજ મજા આવી ને? આપણે તો મોજ જ છે, આપણે તો ફરવું બહુ ગમે. હવે આપણે એક બાકી રહી જાય ખાલી દિલ્હી. દિલ્હી ને એક પેલું કયું કહેવાય હા કર્ણાટક બેંગ્લોર, બેંગ્લોર. બેંગ્લોર બેંગ્લોર જોયા વગર રહી જાય એ જ આવું ઈકણ આપણે ફરવા જાવું. બેંગ્લોર ભારતમાં જ આવ્યું ને? બેંગ્લોર બીજા દેશમાં આવ્યું તો અમે નમે ના લઈએ કે બીજા જ નહીં પાસપોર્ટ નહીં. કોલકાતા બેંગ્લોર આ બધું જોડે. બરાબર. અમાર તો આધાર કાર્ડ ચાલશે એમ જાવું. હા તો આખા ઇન્ડિયામાં ચાલશે. એટલે આપણે એ જાવું ભારતમાં તો આપણો હક છે બધે ફરવાનો. ના, નેપાળમાં તો પેલી જુઓ. પાસપોર્ટ જોઈ નેપાળમાં જ્યાં જેવું નહીં. આ જ્યાં જેવું નહીં. આનું ઘર ભલું. ઘર ભલું ના આપણે તો અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે આ બધે ફરશું હા. કેમ કે મજા આવે ફરવાની આ જગ્યા પર. ઓલ ટાઈમ નવરાત્રી રસ્તો આ રસ્તાનું નામ અમે પાડ્યું છે ઓલ ટાઈમ નવરાત્રી. કારણ કે મસ્ત લાઇટિંગ હોય. જેવું આપણે નવરાત્રીમાં સિટીમાં લાઇટિંગ હોય ને એ રીતનું બધું હોય લાઇટિંગ હોય એટલે મજા આવે જોવાનું. જોતા જોતા હેડે જઈએ. જો હા ને. તો આપણે રસ્તો બદલી નાખ્યો બલ્લુ ભાઈ છે રસ્તા બદલી તો કોઈ ખબર નહીં. તો જોઈ લો મિત્રો, આ છે આપણી સાબરમતી નદી અમદાવાદ વાળાની. અને બીજી ખાસ વાત કે સાબરમતીમાં હમણાં બહુ પાણી આવ્યું હતું. એ વખત આપણે ન્યૂઝમાં જોયું હતું કે સાબરમતીમાં પાણી એમ કે બહુ વધી ગયું. પણ હવે તો એકદમ ઓછું થઈ ગયું કે જે નોર્મલ નદી હેડતી ને અત્યારે તો એકદમ નોર્મલ થઈ ગયું બધું. પાણી જાજુ ના રહે. તો જય માતાજી મિત્રો, લગભગ રાતનો 1 વાગ્યો ને 1:30 1:30 વાગ્યો છે અને આવી જાય છીએ અમે ઘરે. અને દિલીપના વિડીયોમાં તમે જોઈ લેજો કે આપણે શોપિંગમાં ઉપર શું છે. અને ભરતજીએ વિડીયોમાં કીધું કે આપણે 3 કે 4 ઓપનિંગ છે બરાબર. તો કયા કયા ઓપનિંગ છે એ તો તમને જે થાય તો ડાયરેક્ટ વિડીયોમાં બતાવી દેવું. હાલ આગળથી કંઈ જણાવતા નહીં, બહુ લોબા છે એટલા માટે બરાબર. તો હવે આવે છે હું, કારણ કે મારે 2-3 દાડાનો ઉજાગરો હતો. એક વાત કે 3 ઓપનિંગ તો અમને ખબર છે પણ ચોથું ઓપનિંગ એવું છે કે અમને પણ ખબર નહીં. જેમ કે ભરતસિંહ છે હું વિચાર્યું છે તો અમને ખબર નહીં ને એ કે આખું અલગ છે
તો અલગ કઈ રીતે છે ને એમ કહે કે આપણે પૂર્વાભાઈના નોમ ઉપર છે એટલે કોઈ ધંધો નહીં, ધંધો એટલે કે નહીં. માતાજીના નોમ ઉપર કોઈ ધંધો કરવાનો નહીં. એટલે એ તો અમને પણ ખબર નહીં ને અમને આયા પછી ખબર પડી કે આ 3 તો ઓપનિંગ છે જ. ચોથું હવે છે. ચોથું ઓપનિંગ કયું છે એ તો કોઈને જણાવ્યું નહીં. એવું નહીં કે અમારા સ્ટાફમાં કોકને જણાવ્યું છે, પણ કોઈને નહીં જણાયેલું. લગભગ જો એમને ટીમને કોઈને મેમ્બર્સને ખબર હોય તો બરોબર કે અમને તો ખબર નહીં. એટલે અમને ઘડી ચૂલ ચડશે એ રહ્યું અપાવવા માટે પણ ભરતજી કહેવા ના પાડીએ ને જે દાર કરશું દાર તમને ખબર પડી જાય. બરાબર તો કે અમનું હું પહેલા કહી દેતો પહેલા કે ભાઈ આ વસ્તુ કરવાનું આ વસ્તુ કરવાનું, પણ આ ફેર મને નહીં લાગતું કે મને કોઈ કહે. તો એ તો આપણે ઓપનિંગ થાય એટલે બતાવી દે. હા, બતાવી તો દે, હવે આવે સવું એટલે જાઉં સોંગવા માટે. તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.